ફોન. હેલો. અરે ના ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. હો મને ખબર છે રાતી ફોન આવ્યો હતો. હા બધી તૈયારી જ છે. ચિંતા કર્યા વગર આવો. હે સારું હો. હા વધો નહીં. હે હા કોનો ફોન આવ્યો હતો? મનુજી આજે મહેમાન આવ્યું છે. ના હોય તો હું કહું છું આપણે બધા લાકડાના મોચા છે. ના હોય તો તખાજીના એક લોખંડનો મોચો લઈ આવો. અને હું કરતા હતા ઉપર વાયરો ખાવા જાય તો બેઠો નરવો શરમ જેવું શકે નહીં. અત્યારે વાયરો ખાવાનો હોય કે કોમ કરવાનું હોય. પટી ગયું છે. હારે ઉતા કરજો જો લોખંડો લઈ આવો ને. હો તખાજી નીધી હા લઈ આવો. હાલ આવજો પાછા. બેહીના રહો પાછા. નાવા તો હજી રોજવાનું કરવું પડશે. આ ગફુજીએ લાકડા લાય મેં બે ગાટલા લોખંડ લાયા હોત મારા હરિયો કાઢી પડે. લે ખાટો તો ઘેર જ પડ્યો હો. એને બધું ખાજીને તો ઘેરું પડે. એક કોમ કરવા જોઈ છે મોય કલાક કરે છે. કેટલા હેરોટ કે યાર તમો તો શું છે આ બધું? આ કાટલો લઈ આવ્યો. ફટાફટ ધારો. તમે શું ઈ પર આવો છો તે મહેમાન આવ પાછો ચાડીએ. હું મહેમાનને ઘરમાં બેહારવાના છે. આવે એટલે લાવીએ પછી પાછા નહીં કેટલો ધક્કો પડે છે. નાવ તો બધું લાઈન કમ્પ્લીટ કરજો હારો. બીજું લાવું. અને હું કહું છું હા વાત નહીં જોવાની. તખાજીનું બાઈક પડ્યું હોય છે. હા. નવો તો ગમતી જી ગોળ અને મગલી આવો. ફટાફટ બનાવવું પડશે. પૈસા ઘરમાં પડે છે જરો ફટાફટ હો. ઘણું ના કરતા પાછા. કરું કેટલા વાર ઓલો વહેલો ઉઠ્યો છું. હજુ કોમ પાડ્યો નથી. 500 નોટ લીધી છે. વધો નહીં. હાલો વાપરી ના નાખો પાછા. ના વાપરું. હો હાલ આવો ફટાફટ. આ ગફુરિયા મોડા જ છે. આને પેલું કમાય એક ગાડી લાવી કાઢી હતા. લોકોને સાધનો પર જવું પડે. આ ગાડી જો કે તખાજી કે બાઇક લઈ આવો. ગફુરી ઘેર દેખાતા નહીં પણ બાઇક દેખાય ચાવી છે કે નહીં હોય હવે. હા ચાવી પર આવેલી પડી છે. હેરો લઈને ફરી જાય છે તો લઈ આવ જલ્દી. હેતરમાં લાકડું પડ્યું હતું ને કીધું લાય ઘેર લઈ જવા દે તે શીલા બીલા ઘાલવાના કોમમાં આવશે. હેતરમાં પડ્યા પાછું ઉધેવા આ બાઈક છે જો સવારે તો વાય મેકીને જો છું ખાલી મેલી હેતરમાં જો એટલી વાર થઈ છે. ગાયબ થઈ ગયું ખરું હોયથી. આપણા ઘેર બાઈક કોઈ લઈ ના જાય. મોનો ના મોનો ચોર પડે. ઓહો પાછો ચાવી લઈ નહીં જો. ચાવી બાઈકમાં ભરાયેલી હતી. આ ચાવી ભરાયેલી હતી રિમોટ લઈ ગયેલો હોકો. હા આપણા બાઈક તો બીજું કોઈ અડાયું નહીં. આ કુંવર ને હીરો મસ્કરી કરાય એવો છે. એનામાંથી ટફજી કોઈ બોલે નહીં એટલે લઈને જતો રહેવો છે. વાથાઈ નીકળ્યો છે ને એટલે આ કુંવરિયા તારું નખો જાય તારું બેટ જાય. આ જો ભેગો તો થઈ જાય તો તારા હાથ પગ જુદા કરી નાખવા છે. નાવ તો જવું તો પડશે. સવારે પાછો મોચો ઉભો કરીને જો મોચો છે જો મોચો લઈ ગયો કોક. હવે મસ્કરી કોઈ ના કરે હો. આ મોચો ને બાઈક ઉપર મિલી શોખ લઈને જતો રહેલો લાગે છે. એના ઘેર જ લઈ ગયો છે. ઓનું નક્કી ને પાછો વેચીએ મારા તો પૈસા કોક આલે તો નાવ તો જવું પડશે. ના કાઢો તો આવી જાય કોકનું. હું આમ થઈને જવા દઈશ જોઈના ઘેર જ. બધી વાતોના કંટારા છે. શું કરવાનું? આ દૂધે લોકોના અહીંથી લાવવું પડે છે. નાવા તો એક ભેંસ લાવી દેવી પડશે. આ ડાયાજી બાપડા હારા છે. તે વળી દૂધ આલ્યું નકર બીજા શિયા દૂધ આલે અત્યારે. આ મનુજીએ શિખર કેટલા રહ્યા ના જ્યાં છે હજુ આયા નહીં. મારું થયું છે એક તો મહેમાને આપવા ત્યાં છે પણ વાન બુદ્ધિ નહીં. હાર્યા શિખર કેટલા રહ્યા છે. આવ્યો ને જો કલાક 2 કલાક કરો છો. વાર તો થાય જ કે ગફુરજી. લાયા? લેવાના તો લઈને આવ્યો બધું. કમ્પ્લેટ લાવ્યો ને? કમ્પ્લીટ લાવ્યો. સારું હેરો મોય બેહી મગ મેલજો અને શીરો બનાવવાનો છે. આવડે છે ને? ઓહો સારું કમ્પ્લેટ બનાવી દો હેરો. હા રેડો. મહેમાને આવતા હશે એમ લાગે છે. હા બપોર સર્યા પણ આ મહેમાને શીખર કેટલા રહ્યા કોઈ ખબર નહીં પડતી. આવવાનું કહેતા હતા કે અમે વહેલા આવીશું પણ તુજે કેટલો બધો ટાઈમ થયો ખબર ના પડે કે આવી જઈએ ટાઈમે સર. આયા તો ખરા હો. મારા મનથી નહીં આવું કે હું ઉભા તો રહ્યા બાર. બહુ ટાઈમ કર્યો હો તમે.
મોડું થઈ ગયું તો આવો જોઈતા મફતલાલ આવો ગફુરજી મજામાં કે? હા મજામાં મનુજી કોણ લેતો શું વાર કરી તે મફતલાલ થોડી વાર થઈ રસ્તામાં. એવું છે એમ આવો રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ કમ્પ્લીટ કશો વાંધો નહીં શીરો બનાવવાનું ચાલુ. હા ચાલુ રાખો મનુજી બસ સરો ચાબા મેલો તમારે પીવું છે હું પણ પીવું હા શું ચાલે? કોમ બમ પાલી જાય કે? ભાઈ હાલ તો નરવા થઈ ગયા તમારે કેવું ચાલે છે હવે અમે એમ બધું પાલી જ જાય છીએ. ઝાડ બાર વાટી કે નહીં હવે દાળ લેવા છે બધી. હા, તો બરોબર હા આ જો કે કેવું કરે છે આજે અમે એનો ટેમ આલે કરે જ કામ. તારે એટલા નરવા થઈ જાવ સારું પબ્લિક ને આ ખરો ને ચેતો છે ના એ તો કોઈ છે તો નહીં. હે? આ રોડ ચાલે છે. રોડમાં તો વરસાદ આવે જ કે. ઓહો. આખા ગામમાં ફરી વળ્યો પણ મારું બાઈક કઈ દેખાતું નહીં. આમાં ગફુરિયાના ઘરોમાં થઈને ત્યારબાદ ટીબલાયો ઘર ને જોઈતાન ઘર ને એ બધા ફરી આવું એટલે ખબર આ તો મારું જ બાઈક છે લે. ઓય કોણ લઈને આવ્યું? મોનો ના મોનો તખુજી ઘેર નતા એટલે ચોરી કરવાનો પ્લાન કરેલો છે. ઓછો નહીં પસાડ્યા તો બાઈક હોય આપણે જો વાત કરવાની છે ને, એ બધું કમ્પ્લીટ છે મફતલાલ મોડો થતો યાદ છે? સલા વગરના આય ભાઈ. શરમ આપી જોવો તને. મહેમાન આયા છે અરે મહેમાનો તો તારા મારા ઓલ્યા દે ઓલ્યા મારું બાઈક છે લાવી કે. અરે શાંતિ રાખ કોમ હોય તો લાવવું એ પર અરે કોમ હોય એટલા લાવી દે એવું હોય તો પૈસા લઈને. થાક મહેમાન આયા છે પછી વાત અરે જો અરે મોતોય મારો અરે એ મહેમાન ઉભા થો ગફુરજી આવું છે બધું. મનુજી અરે એવું કરે છે આ નાટક અરે મોતોય મારો લાવવાનો મહેમાન તારા અહીં આવ્યા. આપણું કા કાઢે છે અરે મગજ સક્કા નહીં તને અરે બધું મગજ છે એ મહેમાન તમારે મહેમાન ને બોલે નહીં સખા ઉપર ઓમ કરી છે યાર એ મગજ તમારું હતો તારા મહેમાન આવે થોડી શાંતિ રાખો. ગફુરજી આ ઠીક થઈ જાય ને. શાંતિ રાખો મહેમાન છે. તમે વફાદાર સખા હોફત ના ના આપણો પેલો ડાળો મોતો મારો નહીં ડરવાનો. ભાજી જાય તો વેલ્ડિંગ કરીએ. અરે 50 રૂપિયા લેશે વેલ્ડિંગ ના. તમારે યાર તું અને લોચા આ મહેમાને તારા જેવા જ શીખા. લે એ મારા જેવા નહીં મહેમાન ખરા ને એકદમ સીધા સાદા છે આ દેખાય છે સીધા જોજે એવા ટોપણ બોપો બધું ફરી ભગુડા કોણ અરે છે? પેલો તો જો આવું આનું ઓછું છે એ ઓછું કાને કીધું લે અરે તકલા એ ફરી નહીં જો મારું તમારું ફરી ગયો કે વડા એક જ મહેમાન એટલે કરતા મહેમાનો તો કોઈ આવું ના કરે પણ. આબરૂ થોડી તો આબરૂ રાખો ના રહો ને આબરૂ રાખવાની. મારા ઘેર નહીં હે તમારા ઘેર આયા. અરે મારા ઘેર આયા પણ મહેમાન છે કહેવાય. મહેમાન તમારી આયા મારા આયા. મારું બાઈક શું લાવ્યો તો પેલા એમ કહેજે મારું અરે ગમો મારું બાઈક કોણ લાવ્યું? અરે ગમો લેવા જવું તો અરે ગમમાં લેવા જવો તો નવું લાવી દે. અમારું બાઈક લઈને આવવાનું નહીં. એક્સિડન્ટ થાય તો મારું બાઈક ભાજી જાય. શરમ આવે છે તને? આબરૂ અરે હું શું હાચવું છું જીવના જેમ હાચવું છું બાઈક નું. હું તારા આબરૂ કાઢવી છે અરે આબરૂ નહીં મારી તમારી આબરૂ કાઢવાની છે. અમે તારી તો છે આ હોત તો આટલી ગાડા ડખો ના કરે હોત એ આબરૂ ની વાત કરીને મારા ઘરે 70 મહેમાન આવે છે રોજ. તખા હેજી તો તારી ઘેર જા પાછું આવજે જા મારે હું કે ઘેર જવું પડે? અરે તખા યાર હોફર કે અને તાર મહેમાન છે આ જોજે મેલું ડાટ નાયા વગરનું નાયા કે નહીં ના તું શીખર. ઓ આને એવું અભિમાન નહીં ગોટે વાળા નહીં કેવું એવો ચાલે વન તો અરે એવા ના મહેમાન તો આપણે એક જ જોઈએ 5 સ્ટાર આવું છું મહેમાન. અને સૂટ બૂટ હંગાતી ગાડીઓ બાડીઓ લઈ અને આવું લઈને આવ્યા. ઓહો બાઈક તો મારે છે. તારા મોતા નહીં તો મોતો મને પૂછવું પડે એટલે ભાઈ મોતો લઈ જાઉં. આવો હું મોતો ને હાલ નાયા ના હોય બધા આગળ હરખા ના હોય તો ખાલી વાત કરો છો. એ મનુજી તમે તમારી રીતમાં બોલો. તમે એના મહેમાન છો કોઈ અમાર ગમના નહીં. એ લાખો કડું ગમે લે લાખો કડું ગમે તારો ભાઈ છું ભાઈ દુશ્મન. આ બધા વાત કહું આ બધા મારા વાત નહીં હો બધી એ મહેમાન તમે ના હોય ને તો એના ઘેર ખોટા. આ બધા કે ને હોફર તો ખરા ને કે મેલો લાફો આમાં આ મહેમાન કોઈ બીજું નહીં અરે મહેમાન તો પણ મેં શું કીધું બીજા નહીં મહેમાન જ છે. પણ આ મહેમાન પીવું છે એ તમે પીવો છો? પીતા નહીં લે ખબર આ મહેમાન કોઈ એમને નહીં આયા ઓહો તારા ઘેર તો જમવા જ આયા. મહેમાન જમવા આવ્યા છો? જમવા એ નહીં પૂરી આયા. વાત તો સાંભળો. અરે આ મહેમાન ખરા ને જીના બધું લેવા આવ્યા ટકા. બધું લેવા આવ્યા. મારા જો લેવા હોફર કે યાર અરે આ મહેમાન ખરા ને સમજો
અમે બળદેવો અમે બધા કાઢી નાખેલા ગધાડો લેવા આવ્યા છીએ અલા ગધાડા જેવા છે ઈમો ગધા જેવા નહીં આ જે મહેમાન ખરા ને તાર છોકરાને હગું નહીં કરવાનું તેથી તાર છોકરાને જોવા આવ્યા છે નહીં બુદ્ધિ વગરના પૂરી વાતે હબરતો નહીં ને આ ચાલુ કરી નાખ્યું આ મારા હું જવાબ આપવાનો તારે વહેલા કેવું પડે માર મોચો લાવજો મનુજી હું વાતો લાવજો અમે એ ગભરી આ મહેમાનને લાકડા મોચા બેહાડા હતા મોતો ભાઈ જાય તો મહેમાનને વાગા લાકડો એ મનુજી ગુદરું લેતા આવ નવ ફેર ગુદરું લાવ મહેમાન આવો રે મફતલાલ ઓન તો ફરી તો નહીં ગયેલો ને ફરી જુ શકતા હું થતા આ તારના જેટલી ગરમી કરતા હતા ને અમુક એ મહેમાન આવો ને અમુક ઠેકોણે આયેલું લાગે કરવા મહેમાન મારે અમુક ટાઈમ હોય છે આ દાડો વાદળું બદલે ને એ મારે ફરી જાય થોડું અમાર ભાઈ ને એવું છે એવું છે મારે કોણથી કેવું પડે કે પણ બે મગજ છે આ કીધું ને કોઈ ખાનગી નહીં રાખવાનું કીધું ના ફરી જાય કીધું પણ કોઈક નવા નવી મહેમાન આવે ને કપૂરજી હા. તો હેડ તો થઈ જાય તાત્કાલિક ના થાય એ કપૂર ઉભો થા પકડ્યા કરો ભલું જીલા મહેમાન બે હવે બેહો લઈ જાઓ અરે મહેમાન બે હવે અરે નાયેલા છો બે હવે ના બેજો અરે યાર અરે લાકડાનો મોતો સાહેબ અમાર તો ભૂયે બે ભગવાનનું રૂપ કહેવાય કશે તો જોઈ લીધું અમે રૂપ તમારો અમે રૂપ તમારો જોઈ લીધો મહેમાન તમારો ગમો છે હું ચાલે કયો અમાર તો બધું સારું ચાલે છે સારું ચાલે. તમારે જેવું નહીં અને બાજારીઓ ધારે બધું વટાઈ ગયું અમારું બધું વઢાઈ ગયું લેવાઈ ગયું હું વાત કર મહેમાન તમારા ગામમાં મજૂર આવતા હોય તો એ મોકલજો કે મારા 2.5 વીઘા બાજરી વાટવાની હાલો દો મજૂર શું લેવા આવું તમારી અને શું ચાલે આપણે જમીન બમીન છે બધું જ છે અમાર તો આ કપૂરજી, મારા મારા ભાઈને છે ને એટલી જમીન ઓની એ ઘર છે ને મારા એ ઘર છે મારું અમુ ખબર છે બધી કપૂરજી એ બધી વાતો કોણ મેળજો અલે શાંતિ રાખ કે યાર હું વાત કરવા દે કે ગામમાં મોન છે એ તો બધું કેવું અરે આ ખબર છે અરે ગામમાં મારું મોન છે ને એવું તો કોઈનું નહીં એવું લા ડાયલોગ કોરે બધા રખડ્યું નહીં રખડતા જોઈ લીધું મહેમાન તમારું મન કેટલું હોય અમે જોઈ લીધું મહેમાન સમજી ગયા જોઈ કપૂર હા બોલો આપણે કપૂરજી આપણે પેલો આગળ કહેતા હતા શું ચાલ છે જો હા તો જવાની જરૂર નહીં જે હગાની વાત કરતા હતા ને જીવન બાપુ ખરા ને આ બે હે સખોજી અરે અરે ભલા તમારે શરમ આવે છે કે નહીં કેમ? તારે પૂછ્યું આ વનું મારે આગું કરાવજો અરે મને એਵੇਂ કરાવજો ઓહો આ તારા લેજો મારું નામ છે હવે આવું નામ નહીં નું પોતાનો ભાઈનો નહીં એકલો થાય આ તો ખાલી મારે થોડું બોલવા જો બાકી આમ કશું નહીં પાછું એટલે જોઈ લીધું અમે બોલવા જ હોય હા મફતલાલ વાનું મગજ ખરે ને થોડું ડાઉન થઈ જાય કશું ડાઉન નહીં કે કહેતા ગધાડા જેવા ગધાડો તો એને છે હા ગધારો આ જ છે તું નહીં લે ગધારો ગધાડો છું બધો છું હું છું અરે બધો જ છે કે? મારતા એવું બધું કશું જોતો બોતો નહીં મહેમાનો પણ જોતો નહીં અને આ તું ગરમ દાડા કરે તને શરમ આવે છે અરે મહેમાન આ ભૂલ થઈ ગઈ અરે 10 માણસ અમે લઈને આવ્યા હોય તો અમારે આબરૂ નું ના જો હું નહીં ગયો ગફુરજી હવે હું એક મિનિટ હવે પૂરા માંગતો નહીં ના એ વાત જ નહીં કરવાની એમ. ના હો અરે શિરોણ મગ અરે તારો શિરોન મગ તું તાર ખા મફતલાલ ના ભાઈ ગફુરજી ના મેળ પડે જોતાજી ના ખાવાનું ઠરી જા ખાવાનું નહીં પાડ્યું આવો તો મફતલાલ આ મફતલાલ ના જવાય યાર આવું હતું છે ગફુર આઈ કે જા લઈ આયા માગું તો તાર ખાઈ તાર મહેમાન પણ તારા ઈ આયા છે પેલા અરે મફતલાલ આ ગફુરજી જેવા માણસ છે આવામાં હગું કરાવાય ના જ કરાય કે આપણને ખબર કાઢે આવું છે અરે આયા બરોબર ખાટલો ઊંધો નાખ્યો તારે જોજો અને આપણે 10 માણસ લઈને આવીએ તો આપણું થાય હું ભલે વણું તો પાણી ના પીવાય આપણે તો આપણે તો ઘણો હાગો છે એ મફતલાલ આવો અરે યાર શિરોણ મગ એટલો જીનો ખાઈ કર મહેમાન આવ્યું ખબરાય એ મહેમાન ના જવાય યાર એ મહેમાન હા મનુજી નવો તો થાળી લેતો ખાજીને આરતી ઉતારવી પડશે યોને હારું મોટું કામ કર્યું છે કેવું ના પડે મહેમાન જતા રે તમે ના કગડા મોનતા ના આપણું લઈ ના મહેમાન ગફુર જતા રે પેલો હારો ધોકો બોકો હોય ગફુર ધોખાડી છે એ ગફુર ભરતા આમુર ના તારા વગરના કૂતરા તારા છોકરાનું સોય મારા ભત્રીજાનું
તોય હગું નતું થતું. મોટ હું વધવાનું કરતો તો અને આઈ અને બધું બાફી નાખ્યું. શરમ વગરના તન તો શરમ આપી જોવો. તને શરમ નહીં આવતી? તારું અભિમાન એક દાડો ખરા ને કા આ તો તૂટી કા પણ જીવનમાં તારું અભિમાન કરું નહીં હોતા. જા અરે ગફુર, મારી ભૂલ થઈ જાય. ના તું મહેમાનના ઘેર જીહાડો. જા અમે એકલો. અમુ માનુજી તમારા ત્યાં હગું હોય કે મારા ઈ હોય હગું કદી તારા છોકરાનું હગું હું નહીં કરાવું કે મનુજી તમે ના કરાવતા. એટલે પણ હું હવારોનો કંટાળી ફરતો તો આખા ગામમાં બાઈક ખોરી જોઈ ના જોઈ. મેં કીધું શિવો ચોર આવે તો મારાથી બાઈક લઈ અલ્યા કહારો તો વેઠો પર ભાઈઓનો સખા તું તારો સ્વભાવ સુધાર. તારા સ્વભાવના લીધે તારા ઘેર કોઈ આવતું નહીં અને તારા લીધે તો મારા સોસા ઉપર જ હું કરવાનું છે. ક્યાં જેવું નહીં મેલતો. અને દુખા તને શરમ આપી દો. મારા ઘેર લાવ્યો મહેમાન તો મને શી ખબર ના. ડાયરેક્ટ તારા ઘેર લવાઈ લે. એ તો હું હતો, આપણે ભાઈ જ છીએ કે. લઈ જા તારો વાંચવાનું પેલું બાઈક બધું. એ મેં લીધા મોતો બાઈક તો લઈ લઈ જાઉં જાઓ જી. આવતો ના હોય મારા ઘેર મનુજી. હું નાખી દે નું વાંચું વાંચો. એનો વગાડે આબરૂ કાઢી નાખી. આપણું તો તું પણ મારે જવાનું ના મેલ્યું તો. આપણું તો તી મારી કાઢી છે મહેમાન આગળ. આમાં ખબર પડે. આ મોટું કે લબુ પડે તારે? થતું તે રતું જતો. એ તો મોલ્યાદારે કેવું પડે કે ભાઈ મહેમાન આવવાના તે મોટું ને બધું આલજે. ચાલી ના જાઉં ગોદરું બધું તાત્કાલિક ગોઠવી તું. ના આ તુજે વાનું સોય મેન નહીં પડે. હું તો એનો પણ પેલા છોકરાનો સોય મેન નહીં પડવા દે. કરવાનું મનુજી આ ગોદરું લઈ જો. હા કંટાળી જો તું આનાથી. જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.